ધોરણ 12 સાયન્સના વાલા મારા બાળકો, દિવ્યેશ સર, તમે અને ફિઝિક્સ, કરેક્ટ? ચેપ્ટર નંબર 6 નો છેલ્લો ટોપિક, જેનું નામ છે એસી જનરેટર. આ તમે 10મા ધોરણમાં પણ શીખ્યા છો, હે ને? બસ એ જ ટોપિક, પણ 12 સાયન્સમાં આયા તો થોડુંક નવું એડ કરી દઈશું અંદર. બાકી બેઝિક ફંડામેન્ટલ બધું એનું એ છે. એસી જનરેટર નિકોલસ ટેસ્લા યુગોસ્લાવિયાના સાયન્ટિસ્ટ હતા. એમણે આ શોધ્યું. ત્યાર પછી તો આ બધી વીજળી જે આપણે જોઈએ છે એનો ઉપયોગ અને બનાવતા થયા. વીજળીનો ઉપયોગ તો પહેલા કેમિકલ સેલથી પોસિબલ હતો જ, પણ આ જનરેટરથી ફાયદો એ થયો કે સસ્તી વીજળી બનતી થઈ, આપણે ઉપયોગ વધારે કરતા થયા. વેરી ગુડ. નાઉ જનરેટ કેવી રીતે થાય? તો કે આનો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિદ્ધાંતમાં બીજું એડ કરવું હોય તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ એટલે કે cos θ ચુંબકીય ક્ષેત્રની સાથે સતત પોતાનો ખૂણો બદલતો જાય. પરિણામ સ્વરૂપ આ ગૂંચળા સાથે સંકળાતું ફ્લક્સ સમય સાથે બદલાય. આવું સમય સાથે બદલાતું ફ્લક્સ એ EMF પ્રેરિત કરે અને એના પરિણામ સ્વરૂપ બે છેડાની વચ્ચે ઉલટસુલટ પ્રવાહ અથવા વોલ્ટેજ મળી શકે. ધેટ્સ ઇટ. આ સિદ્ધાંતની થોડીક સમજૂતી દઈ. હું ક્યાંયથી કોઈ વાક્ય લાવ્યો નથી, બધું અહીંથી જ બોલું છું. રચના આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકના બે ધ્રુવ N અને S ની વચ્ચે એક વાહક પદાર્થમાંથી બનાવેલું ગૂંચળું જેને કોઈક આધાર પર ગોઠવીને મૂક્યું છે અને એને એની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. આ કોઈક ધરી કોઈક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવીએ છીએ. આ ગૂંચળાને આર્મેચર પણ કહીએ છીએ. આ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોવાથી તેની સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર થાય છે, જેના પરિણામ સ્વરૂપ તેની સાથે જોડેલી બે સ્લીપ રિંગ, એક આ તારની સાથે અહીંયા અને બીજા આ તારની સાથે અહીંયા જોડાયેલી સ્લીપ રિંગના બે છેડાની વચ્ચે ઉલટસુલટ EMF નો મતલબ વિદ્યુત સ્થિતિમાન અને પ્રવાહ પ્રેરિત થાય છે. આ બંને છે એ કાર્બનના બ્રશ છે, કાર્બન વાહક પદાર્થ તરીકે કામ કરે છે અને એની સામે આઉટપુટ મળે છે. આ જે કાર્ય પદ્ધતિ છે, હવે એની સાથે સંકળાયેલા સૂત્રોની જો હું ચર્ચા કરું તમારી સાથે, તો એક સામાન્ય સૂત્ર મને ફ્લક્સનું મળે કે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi is equal to, જો એમાં આટાની સંખ્યા n હોય, બહારનું ચુંબકીય ક્ષેત્ર 2 હોય, a હોય તો એની એટલે ક્ષેત્રફળ ઇન્ટુ cos θ થઈ શકશે. ખૂણો સતત બદલાશે. કેમ? તો કે આ ક્ષેત્રફળનો સદિશ ભ્રમણ કરે છે માટે. તો લખી શકાય અહીં ગૂંચળું ભ્રમણ કરતું હોવાથી t સમયે કોણીય સ્થાનાંતર θ is equal to omega into t, કારણ કે omega બરાબર θ by t. આવું સૂત્ર તમે ધોરણ 11 સાયન્સના 7મા ચેપ્ટર ચાકગતિમાં શીખ્યા છો. એના ઉપરથી આ બનાવે. આ કિંમત હું આની અંદર મૂકી દઉં તો હવે મને ફ્લક્સનું સૂત્ર થઈ જશે. ફ્લક્સ phi is equal to NBA cos omega t, સમીકરણ 1. પાછું ગૂંચળું ભ્રમણ કરે છે t સમયે. આપણે આનું સ્થાનાંતરનું સૂત્ર લખી શકીએ સમય સાથે ફ્લક્સનો ફેરફાર d phi by dt is equal to NBA. cos નું વિકલન મારા વાલા બચ્ચાઓ માઈનસ sin ઓમેગા t થાય અને એમાંનું ઓમેગા હું આગળ લખી શકું છું. હવે આ સૂત્રની અંદર માઈનસ નિશાની આને આપી દઉં તો માઈનસ d phi by dt is equal to NBA omega sin omega t થાય. હવે આ જે પદ છે એને તમે EMF કહી શકો છો ફેરેડના નિયમ અનુસાર. તો E is equal to NBA omega sin omega t. અગત્યનું સૂત્ર થઈ ગયું સમીકરણ નંબર 2 અને આની સાથેનું સમીકરણ નંબર 1. રાઈટ? સમીકરણ 1 પરથી મહત્તમ ફ્લક્સ જ્યારે મળે ત્યારે સમીકરણ 2 માટે એક સમયે EMF શૂન્ય હોય.
તો અહીંયા હું લખી શકું phi maximum કેટલું મળી શકશે મને? તો phi maximum is equal to આની સાથે સંકળાયેલું મહત્તમ ફ્લક્સ phi maximum is equal to NBA. ક્યારેક આવા સૂત્રો ઉપરથી તમને પ્રશ્નો પૂછાય છે. એના પરથી અહીંયા આગળ E maximum નું સૂત્ર શું થાય? તો E maximum is equal to NBA omega. મહત્તમ સ્થિતિમાન મળી છે. પણ એક વાત નક્કી કે જ્યારે cos 0 ત્યારે sin 1 અને sin 0 ત્યારે cos 1. મતલબ જ્યારે મહત્તમ EMF તો ફ્લક્સ 0, જ્યારે મહત્તમ ફ્લક્સ તો EMF 0. કરેક્ટ? આ સૂત્રને તમે બીજા શબ્દોમાં લખો તો V is equal to Vm sin omega t તરીકે પણ લખી શકશો, જેનો ઉપયોગ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણને આવશે. આની અંદર તમે આવૃત્તિ વાળું સૂત્ર પણ ઉમેરી શકો છો. omega is equal to 2 pi nu મુકતા તો સૂત્ર થઈ જશે V is equal to Vm sin twice pi nu into t. આવું એનું સૂત્ર થઈ શકશે. કરેક્ટ? તો આ બધી માહિતી આપણને મળે છે જનરેટરની સાથે સંકળાયેલી. કરેક્ટ? બીજી માહિતી કે એક્ઝેટા જ્યારે ભ્રમણ કરે છે ત્યારે આની શું સિચ્યુએશન હોય છે એની ચર્ચા આપણે કરવી છે. અને તબક્કો 1 કહીએ તો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળનો સદિશ બે એક જ દિશામાં છે. જોઈ લો તો અહીંયા હું લખી શકું θ is equal to 0 ડિગ્રી. આ પહેલી સ્થિતિ. આ સ્થિતિમાં ફ્લક્સ મહત્તમ હશે, પણ આ સ્થિતિમાં EMF 0 છે. સાઇન વિધેય અનુસાર બદલાય છે. અહીંયા હું આલેખ પણ દોરી બતાવીશ, આપણી ટેક્સ્ટ બુકમાં નથી. હવે અહીંયાથી આ ગૂંચળું આવી રીતના છે. હવે અહીંયાથી અહીંયા ગયા તો P Q R S એને જોતા રહેજો. P Q R S અહીંથી આમ હતું, અહીંથી આમ ફેરવ્યું, 90 ડિગ્રીનું ભ્રમણ થયું. એના પછી અહીંયા ગયા તો આમ ભ્રમણ કરાયું. રાઈટ? એના પછી જે આમ હતું એને અહીંથી આમ લાવ્યા. એના પછી પાછું મૂળ સ્થિતિમાં આવી ગયું. આ આખી પ્રક્રિયા દરમિયાન જે EMF પ્રેરિત થાય છે એ શૂન્ય અહીંયા છે, બીજું શૂન્ય અહીંયા છે અને ત્રીજું શૂન્ય અહીંયા છે. ધન મહત્તમ અહીંયા મળશે અને ઋણ મહત્તમ અહીંયા ક્યાંક મળી શકશે. જો તમે આલેખ ડ્રો કરવાનો ટ્રાય કરો તો સાઇન વિધેય અનુસાર તમને આવો કોઈક આલેખ અહીંયાથી મળી શકે છે. ક્લિયર થાય છે વાત? તો આ પ્રમાણે EMF પ્રેરિત થાય છે. જો તમે ફ્લક્સનો આલેખ દોરશો તો ઊંધો આવશે બિલકુલ. 0 સમય ફ્લક્સ મહત્તમ, અહીંયા 0, અહીંયા ઋણ મહત્તમ, અહીંયા પાછું 0 અને અહીંયા પાછું ધન મહત્તમ. કોસ વિધેય અનુસાર બદલાઈ શકે છે. હાલમાં જે સમજાવ્યું આટલી વસ્તુ નેક્સ્ટ ચેપ્ટરમાં ઉપયોગમાં આવવાની છે બધી બાબતો. પ્રશ્ન એ થાય કે સર આને ફેરવવું કેવી રીતના? કોઈ માણસને બેસાડવાનો હેન્ડલ લગાડે? ના, એવું નહીં. એ તો વિદ્યુત જ ના ઉત્પન્ન કરી શકે અને એ ઉપયોગમાં આવે તોય બહુ ઓછું EMF જનરેટ કરે. 3 પ્રકારના આવા જનરેટર છે. નંબર 1 થર્મલ પાવર જનરેટર. એના પછી ઓકે હાઇડ્રો પાવર, પહેલા એને લઈએ. હાઇડ્રો પાવર જનરેટર, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર એવું પણ કહી શકાય છે. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેટર એવું પણ નામ આપી શકાય. કોઈ પાણીનો સંગ્રહ કર્યો હોય, ડેમ બનાવ્યો હોય, પાણી બહુ ઊંચાઈએથી પડે તો નીચે ટર્બાઇન હોય, હા ફરે. હવે ધેટ મીન્સ એ જગ્યાએ રિયલમાં ચુંબકમાં ઇલેક્ટ્રોમેગ્નેટ્સ અહીંયા રાખવામાં આવે અને આ કોઇલ સામે ફિક્સ કરવામાં આવે, ઊંધું થઈ જાય છે. એ સાયન્ટિસ્ટને ખબર હશે, બનાવનારને ખબર હશે કે જે ડેમેજ ઓછું થાય ને આઉટપુટ વધારે આપે એના કારણે એવું કંઈક કરતા હશે. હાઇડ્રો પાવર જનરેટર આ રીતે થાય. નંબર 2 થર્મલ પાવર જનરેટર. પાણીની વરાળ બનાવવામાં આવે, કોલસો છે અથવા બીજા ક્રૂડ ઓઇલ કે જે કંઈ હોય એના બાળીને પાણીની વરાળ બનાવવામાં આવે 500-600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 100-200 વાતાવરણના દબાણે અને બહુ જોરથી એને ધક્કો મારવામાં આવે. હવે વરાળ આવા ટર્બાઇનને ફેરવે અને વિદ્યુત ઉત્પન્ન થાય, થર્મલ પાવર. નોર્મલી આ સિદ્ધાંત કામ લાગે છે. આ પાણીનો ડેમ પાણી સંગ્રહ કરીને જે બનાવ્યો એના ઉપરથી. અને ત્રીજું છે ન્યુક્લિયર પાવર જનરેટર. સૌથી ઓછો ખર્ચ પણ રિસ્ક પણ એટલું જ મેક્સિમમ. બોમ્બ બ્લાસ્ટ થઈ શકે એવી પોસિબિલિટી છે. તો
તો ન્યુક્લિયર પાવર જનરેટરમાં બળતણ તરીકે સિદ્ધાંત આનો જ છે, બળતણ તરીકે ન્યુક્લિયરની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ યુરેનિયમ, થોરિયમ, એક્ટિનિયમ એવી પ્રક્રિયાઓ દ્વારા મેળવવામાં આવે છે બળતણ તરીકે, ઊંચી ઉષ્મા ઊર્જા આના તરીકે. થર્મલ પાવર જનરેટર સમજાયું, હાઇડ્રો પાવર. હવે આની જે ફેરવવાની આવૃત્તિ છે, જો ભારત દેશની વાત કરું તો એ 50 હર્ટ્ઝ છે, 50 હર્ટ્ઝ છે. યુએસ જેવા કન્ટ્રી છે એની અંદર 60 હર્ટ્ઝ છે. ભારત દેશ 50 હર્ટ્ઝ અને 240 વોલ્ટ પર કામ કરવા વાળો છે, 220 થી 240, જ્યારે યુએસ જેવા કન્ટ્રી એ 110 વોલ્ટ પર કામ કરે છે. એમની સિસ્ટમ હશે, એમની ક્યાંક અલગથી, અહીંયા ક્યાંક અલગથી, રાઈટ? તો આ પ્રમાણેના પાવર જનરેટર્સ અલગ અલગ રીતે બનાવી શકાય છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 થિયરી પાર્ટ ઓવર થાય. એકાદ બે દાખલા ઉદાહરણમાં બાકી છે તો આની સાથે આપણે કમ્પ્લીટ કરી દઈએ, રાઈટ? વાલા બચ્ચા, ઉદાહરણ નંબર 6.10 પેજ નંબર 224. શું કહે છે પહેલું? ચુંબકીય ક્ષેત્ર B, ક્ષેત્રફળ A, સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા માટેનું સૂત્ર મેળવો. બીજું, આ ચુંબકીય ઊર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઊર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય એ પણ સમજાવવાનું કીધું છે. સૌથી પહેલા એ જે શોધવાનું છે એના માટે L લંબાઈના, N આંટાવાળા, I પ્રવાહ ધારિત, સોલેનોઇડ માટે તેમાં સંગ્રહ પામતી ઊર્જા એટલે કે U ચુંબકીય ક્ષેત્ર 1/2 Li², જ્યાં L એ આત્મપ્રેરકત્વ છે. લખી શકીએ, પરંતુ B is equal to μ0 Ni. तो I is equal to B upon μ0 N मुक्त. B is equal to half L I નો square, that means B square, μ0 square અને N square. આ N એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. લખી શકીએ આત્મપ્રેરકત્વ L is equal to μ0 N A N. આવું એનું સૂત્ર છે આપણી પાસે, μ0 N square A N. મેં તમને કીધું હતું કે આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. N square ચલે છે, L ચલે છે, N square મુક્ત. તો વાલા બચ્ચાઓ, સૂત્ર થઈ જશે UB is equal to 1/2 L ની જગ્યાએ μ0 N square AL into B square μ0 square N square. N square cancel, એક μ0 cancel, તો માટે UB is equal to 1/2 B square upon μ0 into AL. આ સૂત્ર મળ્યું. હવે મને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા, જેને કહી શકાય ઊર્જા ઘનતા, એનો મતલબ કે હું સૂત્ર લખી શકું UB આવી રીતના is equal to UB ના છેદમાં V is equal to UB ના છેદમાં AL. આપણે આને આવી રીતના U કહી દઈએ એટલે તકલીફ ના પડે, રાઈટ? માટે UB is equal to 1/2 B square upon μ0 AL upon AL. આ બંને કેન્સલ થઈ જાય તો જવાબ થઈ ગયો હવે UB is equal to B square upon 2 μ0. ઘણું બધું અગત્યનું સૂત્ર આપણને મળવા પાત્ર થયું છે. આવું સેમ વિદ્યુત ક્ષેત્ર માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહ પામતી ઊર્જા માટે
આવું જ સૂત્ર લખું તો હું એને UE કહી શકું છું મારા વાલાઓ. તો સૂત્ર થઈ શકશે E સ્ક્વેર 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર. આ પણ એટલું જ અગત્યનું સૂત્ર છે. આ બંને સૂત્રનો ઉપયોગ ચેપ્ટર નંબર 8 માં પણ આવશે જ. એટલે ધ્યાન રાખીને યાદ કરી લેવાના અને સમજી પણ લેવાના. આ તમારો 3 માર્ક્સનો દાખલો થઈ ગયો. સોલેનોઇડમાં સંગ્રહ પામતી ઊર્જા એ ચુંબકીય ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહ પામતી ઊર્જા એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. આ પણ ઊર્જા ઘનતા છે, આ પણ ઊર્જા ઘનતા જ છે. તો આ રીતે તમે એને સમજી શકો છો. ક્લિયર? બચાવ ઉદાહરણ નંબર 6.11 પેજ નંબર 226. શું કહેવા માંગે છે? કમલા એક સ્થિર સાયકલને પેડલ લગાવે છે. આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ, એનો મતલબ કે આંટાની સંખ્યા n બરાબર 100 અને 0.1 ક્ષેત્રફળ ધરાવે છે. a બરાબર 0.1 મીટર સ્ક્વેર ગૂંચળા સાથે જોડાયેલા છે. આ ગૂંચળું અડધા આંટા પ્રતિ સેકન્ડના દરથી ભ્રમણ કરે છે. આવૃત્તિ ν is equal to 0.5 સેકન્ડ માઇનસ 1. તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે b is equal to 0.01 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. આ ગૂંચળામાં પેદા થતો ઉત્પન્ન થતું મહત્તમ EMF કેટલું હશે? E મેક્સિમમ કેટલું? તો હવે આપણે આવું લખી શકીએ છીએ. ગૂંચળાના ભ્રમણ દરમિયાન ઉદ્ભવતું EMF E is equal to n a b omega sin omega t. પરંતુ E maximum થવા માટે sin omega t is equal to 1 થાય. માટે E is equal to n a b omega is equal to n a b omega ની જગ્યાએ 2 પાઈ. E is equal to n એટલે 100, એક ક્ષેત્રફળ 0.1, b 0.01, 2 as it is, pi 3.14 અને ન્યુ એટલે 0.5. બસ હવે આટલું કામ તો તમારા ભાગે આવવું જ જોઈએ. માત્ર ભાગાકાર કરવાનો. બસ ભાગાકાર કરી જવાબ આપી દો, તમારું ને મારું કામ પૂરું. વાલા બચ્ચાઓ, સ્વાધ્યાયનો દાખલો 2.29 પેજ નંબર. નીચેની આકૃતિઓ 6.18 a થી f દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો. હવે નક્કી કોણ કરશે? તો કે આ ચુંબકની ગતિ. આ બે અહીંયા મેં પહેલા ડ્રો કરી દીધા છે તમારા માટે. જો પ્રવાહ સમઘણી દિશામાં હોય તો તે s ધ્રુવ બનાવે અને વિષમઘણી દિશામાં હોય તો તે n ધ્રુવ બનાવી શકશે. આ તમને આગળ પણ શીખવાડેલું છે 5th ચેપ્ટરના લેવલ પર. હવે એક વાત નક્કી છે કે જો આ ચુંબકનો s ધ્રુવ આની નજીક જતો હોય તો અહીંયા પણ s ધ્રુવ જ પ્રેરિત થવો જોઈએ એવું લેન્ઝનો નિયમ કહે છે કે જેનાથી EMF પ્રેરિત થાય એની જ ગતિનો વિરોધ થાય. એટલે આ s છે તો અહીંયા પણ s જ બનવો જોઈએ અને s બનવા માટે પ્રવાહ સમઘડી દિશામાં હોવો જોઈએ. આમ જોવાનું, સમઘડી દિશા એટલે અહીંથી આમ જવો જોઈએ અને અહીંથી આમ ઉપર જવો જોઈએ. જોઈ લીધો? અહીંથી આમ આવી રીતે, તો અહીંથી આમ થઈ પ્રવાહ અહીંથી આમ આવ્યા કરશે પાછો અહીંથી આમ. એનો મતલબ કે આની અંદર લખી શકું છું વિદ્યુત પ્રવાહ કઈ દિશા? સમઘડી દિશા. એનો મતલબ અહીંયાથી હું કહી શકું q થી r થી p અને થી q. That's it. સહેલું હોય છે પણ સમજવું પડે છે.
હવે અગેન સેમ વસ્તુ આના માટે કે આ ચુંબકનો S ધ્રુવ આની નજીક આવે છે, તો આની નજીક આવે તો અહીંયા પણ S ધ્રુવ જ બનવો જોઈએ, અને S ધ્રુવ બનવા માટે પ્રવાહ સમઘડી દિશામાં જ પસાર થવો જોઈએ. એનો મતલબ કે આમાંથી વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોઈ શકે? તો આના અંદર વિદ્યુત પ્રવાહની દિશા અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ થઈને આમ થઈને આમ. એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ P R Q થી P દિશામાં પસાર થાય. બરાબર? હવે નથી આગળ. જો તમે આની વાત કરતા હોય તો આના કારણે આમાં વિરોધ થયો, તો આના કારણે આમાં પણ વિરોધ થવો જોઈએ. પણ વિરોધ લેન્ઝના નિયમ અનુસાર વિચારો તો આ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સ વધારે છે એનો વિરોધ કરવાનો એટલે SS બન્યા. આ દૂર જાય છે એટલે આમાં ફ્લક્સનો ઘટાડો થાય, એનો વિરોધ કરવાનો. હવે એનો વિરોધ કરવો હોય તો અહીંયા N હોય તો અહીંયા S રચાવવો જોઈએ. ફરીથી અહીંયા ફ્લક્સના વધારાનો વિરોધ કરવાનો છે, અહીંયા ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરવાનો છે. એનો મતલબ કે અહીંયા સમાન ધ્રુવ રચાવા જોઈએ, જ્યારે અહીંયા અસમાન ધ્રુવ રચાવા જોઈએ. એનો મતલબ કે અહીંયા પણ S રચાવવો જોઈએ. S રચાવવા માટે વિદ્યુત પ્રવાહની દિશાનો વિચાર કરવાનો છે તમને. તો વિદ્યુત પ્રવાહની દિશા એવી રીતે હોવી જોઈએ કે અહીંયા S ધ્રુવ બની શકશે. તો એ વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોઈ શકે? તો કે X, Y, Z અને X. આ થઈ શકશે વિદ્યુત પ્રવાહની દિશા. સમજાવવું પડે બે ત્રણ વાક્યો. નેક્સ્ટ આપણી પાસે દાબ કળ બંધ કરીને, એટલે જેવી તમે કળ બંધ કરશો એટલે તરત જ વિદ્યુત પ્રવાહ આ પ્લસ છે તો એમાંથી વહેશે આવી રીતે. એટલે આ કોઇલ માટે આની સામેનો છેડો, હવે પ્રવાહ જોજો હો કેવી રીતના રચાય છે. તો અહીંયાથી આની સાથે આમ, આ અક્ષ, આ બાજુનો ભાગ મારી તરફ છે ને આ ભાગ એની પાછળ છે. એનો મતલબ કે આવું થયું આમ. હવે જો આવું થાય છે તો અહીંયાથી જોવામાં આવે તો આ પ્રવાહની દિશા તમને આવી કંઈક માલુમ પડે છે, રાઈટ? અહીંયાથી આમ ઉપર જાય છે ને અહીંયાથી આમ, તો આ છેડો જે બનશે એ એક વખતે પ્રવાહ વધારે છે તો એની સામેના છેડામાં વિદ્યુત પ્રવાહ એવી રીતે પ્રેરિત થશે કે જે આને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એ એનો વિરોધ કરે એવી દિશામાં હશે. તો અહીંયા હવે વિદ્યુત પ્રવાહની દિશા છે તે શેની અંદર? Y, વિદ્યુત પ્રવાહ Y, Z, X થી Y દિશામાં વહેશે. આવું કેમ? એની સમજૂતી. આ પોલ જો S બને છે, જોઈ શકો છો સમઘડી દિશામાં, આ તો અહીંયા એનાથી ઊંધું રચાવવું જોઈએ. કેમ? તો કે અહીંયા પ્રવાહનો વધારો થયો. પ્રવાહનો વધારો એટલે ચુંબકીય ફ્લક્સનો વધારો. ચુંબકીય ફ્લક્સનો વધારો એનો મતલબ કે આની સાથે શું થયું? તો કે આની સાથે જે કંઈ થયું છે એ એનો વિરોધ કરતી દિશામાં હોવું જોઈએ. ધેટ્સ ઇટ. સેમ વે અહીંયા શું થશે? તો કે આની અંદર જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહની દિશા એકચ્યુઅલી બેટરી દર્શાવવાની મારે આકૃતિમાં રહી ગઈ છે આની અંદર. તો અહીંયા પ્લસ છે આ બાજુ અને આ બાજુ માઇનસ છે, કરેક્ટ? તો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આ દિશામાં વહેશે. હવે આની અંદર સમજૂતી તમે લખી શકો છો કે જો તમે રેઓસ્ટેટને આ બાજુ ખસેડો છો તો અહીંયાથી આ જે અવરોધ વધારે હતો આમ ખસશે એટલે અહીંયા નજીક, અહીંયા નજીક, અહીંયા, અને છેલ્લે અહીંયા અડકી જશે તો આમાંથી વહેતો પ્રવાહ મેક્સિમમ થશે કારણ કે અવરોધ ઘટી રહ્યો છે. આમાંથી પસાર થતો પ્રવાહ વધે છે. કેમ? તો કે આની અંદરનો અવરોધ ઘટે છે. તો હવે પ્રવાહ આવી દિશામાં છે, આવી દિશામાં છે તો મતલબ કે તમે સમજી શકો છો અહીંથી આમ, અહીંથી આમનો મતલબ સમઘડી દિશા કે વિષમઘડી દિશા જોઈ શકાય છે, વિષમઘડી દિશા. હવે એ વિષમઘડી દિશાની અંદર શું ઉત્પન્ન કરી શકે? આ કોઇલનો આ તરફનો છેડો. તો આની અંદર તમે વિદ્યુત અહીંયા લખવાનું છે આના માટે. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોઈ શકે? તો આનો વિષમઘડી દિશાનો પ્રવાહ આમાં પણ એવું જ કંઈક ઉત્પન્ન કરશે. તો એના માટે જે દિશા મળશે તે YX
Z Y, Y X Z Y, આવી દિશા, રાઈટ? કારણ આના ફેરફારનો અને વિરોધ કરવાનો થાય છે માટે, કરેક્ટ? ઓકે, સેમ વે આ કળ ખુલ્લી કરી એટલે પહેલા કળ બંધ છે. હવે જો કળ બંધ છે ને એને તમે ખોલી રહ્યા છો તો શું થાય? તો પહેલા કળ બંધ હોય તો પ્રવાહ કઈ દિશામાં છે? તો આ પ્લસ, અહીંથી આમ આવી દિશામાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે, આમ, રાઈટ? હવે જ્યારે તમે કળ ખોલો છો તો આની અંદરનો પ્રવાહ ઘટે છે, તો આમાં જે ઓલરેડી ફ્લક્સ સંકળાય છે એ એવી રીતે સંકળાશે કે આના ઘટાડાનો વિરોધ કરે. એનો મતલબ કે જો અહીંયા n પોલ બનતો હોય તો આની સાથે s પોલ બનવો જોઈએ, જેના કારણે ક્ષેત્ર રેખાઓ વધારે સાંકળી શકાય અને એના પરિણામ સ્વરૂપ વિદ્યુત પ્રવાહની દિશા x r y x તરફ આપણને મળી શકશે. એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા x થી r થી y થી x તરફની મળી શકશે. ધેટ્સ ઇટ. સમજૂતીના એક એક બબે વાક્યો લખેલા હશે તો મગજ તમારું કામ કરશે. રેફરન્સ બુકમાં બધે લખીને આપ્યા નથી. જો હું તમને આની વાત કરું તો આ તો વાહક તાર છે. આ જે છે એ વાહક તાર છે. હવે આ વાહક તાર અહીંયા હોય તો એની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ ઉપર જાય છે, અહીંથી આમ ક્ષેત્ર રેખાઓ આપશે. હવે આ ક્ષેત્ર રેખાઓ સીધે સીધી આની પર અસર ના કરે. એનો મતલબ કે અહીંયા કોઈ જ પ્રવાહ પ્રેરિત થશે નહીં. એટલે પ્રેરિત પ્રવાહ માટે કોઈ શક્યતા નથી. ધેટ્સ ઇટ. અને અહીંયા તમને બીજું કશું દર્શાવ્યું નથી, એક્સ વાય ઝેડ એવી કોઈ દિશા પણ નથી આપી, માત્ર આ વાહક તારની સાથેની ચર્ચા છે. તો આવા પ્રશ્નો વારંવાર વાંચવા પડે, સમજવા પડે. ઓકે મારા વાલા બચ્ચાઓ, એ જ ચેપ્ટર સ્વાધ્યાયનો દાખલા નંબર 6.2 શું કહે છે? આકૃતિ 6.19 માં વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્સના નિયમનો ઉપયોગ કરો અને દિશા કહી દો. પહેલું છે, એક અનિયમિત આકારના તાર વર્તુળમાં ફેરવાય તો શું થાય? હવે આ તારને આમ ખેંચો એટલે વર્તુળ બનવાની કોશિશ કરે. એટલે પહેલા ક્ષેત્રફળ નાનું છે ને પછી ક્ષેત્રફળ વધે છે. આ ડોટ છે એનો મતલબ ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. ક્ષેત્રફળ મોટું થાય તો આ ક્ષેત્ર રેખાઓ વધશે. તો પ્રયત્ન એવો થાય કે આની અંદરની ક્ષેત્ર રેખાઓ ઘટે. હવે ઘટવા માટે આનાથી વિરુદ્ધ દિશામાં મળવું જોઈએ પરિણામ. વિરુદ્ધ દિશા એટલે આમ બહાર આવે એવી દિશા. હવે જો આ બહાર આવે એવી દિશા હોય તો એનો મતલબ કે મારી પાસે વિદ્યુત પ્રવાહ આનાથી વિરુદ્ધ દિશામાં થવો જોઈએ. બરાબર? ધેટ મીન્સ વિદ્યુત પ્રવાહની જો દિશા તમે વિચારશો તો C B A D માર્ગ પર મળી શકશે. C થી B થી A થી D માર્ગ પર મળી શકશે. આમ અંદરની દિશા, આમ બહારની દિશા. તો આ ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવ્યું તો પ્રવાહની દિશા C થી B થી A થી D, C B A D, રાઈટ? ઓકે, લખવું પડે, સમજાવવું. બીજા પ્રશ્નની અંદર શું કીધું છે જુઓ. એક વર્તુળાકાર ગોળો એક પાતળા સીધા તારમાં પરિણામે છે. એટલે આવી રિંગ છે એવું વિચારે. એમણે ગોળો કીધો છે, થોડુંક સમજવામાં તકલીફ પડે, પણ આપણે એને રિંગ જેવું કંઈક કહી શકીએ. તારમાં પરિણામે છે તો હવે આની સાથે આમ ઘટાડો થયો. એનો મતલબ કે હાલમાં ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવે છે. ડોટની નિશાની છે, જોઈ લો. હવે આને અહીંથી આમ દબાવ્યું એટલે એ તાર જેવું થવા જઈ રહ્યું છે. તો હવે એમાં ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ઘટે, એનો મતલબ ઘટાડો થાય. હવે જે ઘટાડો થાય એ ઘટાડો થવો જોઈએ નહીં, એનો વિરોધ કરવો જોઈએ. એટલે એમાંથી પ્રવાહ એવી દિશામાં વહેવો જોઈએ કે જેના કારણે બહાર આવતી ક્ષેત્ર રેખાઓ વધે. બહાર આવતી ક્ષેત્ર રેખાઓ વધારવા માટે જે પ્રવાહની દિશા છે તેમાં અહીંયાથી A થી A ડેશ થી B ડેશ થી C ડેશ થી D ડેશ થી પાછી A ડેશ
આ પ્રમાણેની થઈ શકે છે. શાંતિથી તમારે એને ચકાસવાનું, એક વાર, બે વાર, 3 વાર, 4 વાર, કારણ કે આમાં દિશા જ અગત્યની છે, બીજું કશું થતું જ નથી. જો આમ પ્રવાહ વહેતો હોય અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર, આમ પ્રવાહ વહેતો હોય તો બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર, કારણ કે આ રિંગ બનાવે છે માટે. બરાબર? ભલા બચ્ચાઓ, 6.3 નંબરનો દાખલો ફરીથી પાછો આપણી પાસે, રાઈટ ને? ઓકે મિત્રો, 6.3 માં શું કીધું છે? पंदर आटा प्रति सेंटीमीटर, तो n is equal to 15 आटा प्रति सेंटीमीटर. 1 सेंटीमीटर में 15 आटा तो 100 सेंटीमीटर એટલે કે 1 મીટર માં કેટલા? તો એનું પ્રમાણ મૂકો તો અહીંયા તમને 1500 આટા પ્રતિ મીટર મળે. ફરીથી 1 સેન્ટીમીટર તો 15 આટા 100 સેન્ટીમીટર તો કેટલા લે? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. ગુણાકાર કરો 1500 થઈ જશે. બરાબર? બીજી વાત, તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ, તો A is equal to 2 સેન્ટીમીટર સ્ક્વેર, તો 2 into 10 raised to minus 4 મીટર સ્ક્વેર આ એનું ક્ષેત્રફળ, રાઈટ? ધરાવતા એક નાનો ગોળો મૂકેલો છે. ગોળો નથી, ગાળો, એનો મતલબ કે રિંગ જેવું છે, એવું છે. જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં, એનો મતલબ ડેલ્ટા ટી અથવા ડીટી તમે લખી શકો છો 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે, તો ડી I is equal to 4 minus 2 is equal to 2 એમ્પિયર બદલાય છે. તો વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફાર વખતે ગાળામાં, જો ગોળાની જગ્યાએ ગાળો શબ્દ આવી ગયો ને, કેટલો ઈએમએફ પ્રેરિત થશે શોધવાનું કીધું છે, રાઈટ? તો પ્રેરિત ઈએમએફ બરાબર E is equal to d phi by dt થાય. આની અંદર phi ના સૂત્રની સાથેની જો ચર્ચા કરીએ તો મારી પાસે ફ્લક્સ phi નું સૂત્ર છે, flux phi is equal to n b અને a. પાછો આની અંદર તમારે ચુંબકીય ક્ષેત્ર જોવાનું થાય તો લખી શકીએ અહીં ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 n. આ b ની કિંમત તમે અહીંયા મૂકી શકો છો. નાના ગાળા સાથે સંકળાતું ફ્લક્સ phi is equal to n ના n, b ની જગ્યાએ mu 0 n. હવે આ n લખવાની જરૂર રહેતી નથી, કારણ કે ગાળો એક જ છે, માટે નહીં લખીએ તો ચાલશે. ફરીથી સોલેનોઇડ ની અંદર મૂકેલો છે બચ્ચા પાર્ટી, એનો મતલબ કે આ જો સોલેનોઇડ તમે આવું વિચારતા હોય અને એની અંદર બીજી પેનથી ડ્રો કરી, એની અંદર આપણે આવો એક નાનો લૂપ વિચાર્યો છે, બસ આની સાથેની ચર્ચા થઈ રહી છે, કરેક્ટ? એટલા માટે ઓકે. તો B is equal to mu 0 ni ને ક્ષેત્રફળ તો બચ્ચા પાર્ટી હું એનું એ જ રાખીશ, રાઈટ? હવે નાના ગાળામાં પ્રેરિત ઈએમએફ નું સૂત્ર તો અહીંયા લખીએ છે d by dt of mu 0 n I a. હવે જો હું આ સૂત્રની અંદર mu 0 n અને a અચળ છે એમ માનીને એને બહાર લઈ લઉં તો એક્ચ્યુઅલી માઈનસ નિશાની આવવી જોઈએ, તો માઈનસ mu નોટ n a into di by dt, right? E is equal to mu naught n a di by dt. લખી શકીએ ઋણ નિશાની અવગણતા, ઋણ નિશાની અવગણતા. તો હવે હું આની સાથેની વાત કરીશ તો E is equal to mu naught 4 pi 10 raised to minus 7.
પાઈની કિંમત મૂકવી હોય તો પણ તમે મૂકી શકો છો વાલા બચ્ચાઓ. 4 into 3.14 into n, આટાની સંખ્યા આવશે 1500. એક ક્ષેત્રફળ છે 2 into 10 raised to -4, રાઈટ. di પ્રવાહનો ફેરફાર છે 2, સમય છે 0.1 સેકન્ડ. સો નાઉ યુ કેન કેલ્ક્યુલેટ ઇટ. તો તમે અહીંયા કેલ્ક્યુલેટ કરી શકશો. આન્સર તમને જે મળે એનો એકમ તમને વોલ્ટ મળશે. તો આ ગણતરી કરીને મેળવેલો તમારો 6.3 નો આન્સર. ઓકે.